ગધેડો, શિયાળ અને વાંદરાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક જંગલમાં એક ગધેડો અને શિયાળ રહેતા હતા। ગધેડો અને શિયાળ વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી। બંને ઘણીવાર સાથે જંગલમાં ફરવા જતા। વરસાદની મોસમમાં જંગલમાં ચારે તરફ લીલુંછમ ઘાસ ફેલાયેલું હતું, જેના કારણે જંગલ ખૂબ જ રમણીય લાગતું હતું। આકાશ વાદળી હતું અને આકાશ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું। લીલા ઘાસ તરફ જોઈને શિયાળે ગધેડાને કહ્યું, ઉનાળામાં જંગલ ખૂબ સૂકું હતું અને હવે જુઓ, લીલા ઘાસને કારણે જંગલ કેટલું સુંદર લાગે છે। શિયાળની વાત સાંભળીને ગધેડે કહ્યું, શિયાળ બહેન, તું શું વાત કરે છે? ક્યાંક ઘાસ પણ લીલું છે, ઘાસનો રંગ વાદળી છે। ગધેડાની વાત સાંભળીને શિયાળ હસ્યું અને ગધેડાને કહ્યું, અરે ગધેડો ભાઈ, ઘાસનો રંગ લીલો છે। ગધેડે ફરી કહ્યું, ઘાસ એ મારો ખોરાક છે, તો શું મને ઘાસનો રંગ પણ ખબર નથી? તમે માંસાહારી પ્રાણી છો, શું તમને ખબર છે કે ઘાસનો રંગ કેવો છે? ગધેડો અને શિયાળ બંને પોતપોતાની વાત પર અડગ રહ્યા। ધીમે ધીમે તેઓ દલીલ કરવા લાગ્યા અને બંને એકબીજાની વાત સ્વીકારવા બિલકુલ તૈયાર ન હતા। બંનેને લાગ્યું કે માત્ર એક જ સાચો છે અને એક બીજા કરતાં વધુ બુદ્ધિશાળી છે। શિયાળ જન્મજાત હોશિયાર હોય છે। તેણે ગધેડાને કહ્યું, જો આપણે બંને આ રીતે ઝઘડતા રહીશું, તો આપણે એકબીજા સાથે લડીશું અને તેનાથી આપણી મિત્રતા બગડી જશે। તેથી હવે આપણે તે નક્કી કરવાનું કોઈ બીજા પર છોડી દઈએ કે કોણ છે જે સાચો છે તે જ બુદ્ધિશાળી ગણાશે। એ જ જંગલમાં એક વૃદ્ધ વાંદરો રહેતો હતો। વાંદરો ખૂબ જ સ્માર્ટ અને બુદ્ધિશાળી હતો। જંગલના તમામ પ્રાણીઓ પોતાના પરસ્પર ઝઘડા ઉકેલવા એક જ વાનર પાસે જતા। ગધેડો અને શિયાળ બંનેએ નક્કી કર્યું કે કોણ સાચું છે અને કોણ ખોટું છે તે નક્કી કરવા તે વાંદરાને છોડી દેવાનું। શિયાળ તેના હૃદયમાં ખૂબ જ ખુશ હતો કારણ કે તે જાણતી હતી કે ઘાસનો રંગ લીલો છે અને તેથી નિર્ણય તેના પક્ષમાં આવશે। ગધેડો અને શિયાળ બંને એકસાથે વૃદ્ધ વાંદરાની પાસે ગયા અને તેને આખી વાત કહી। શિયાળે વાંદરાને કહ્યું, ભાઈ વાનર, તું જે પણ નિર્ણય લે તે અમે બંને સહર્ષ સ્વીકારીશું। વાંદરાએ ગધેડો અને શિયાળ વચ્ચેની વાતચીત ધ્યાનથી સાંભળી અને પોતાનો નિર્ણય આપતાં કહ્યું, ઘાસનો રંગ વાદળી છે, તેથી જ આ વિવાદમાં ગધેડો જીતશે। વાંદરાની વાત સાંભળીને ગધેડો ઘણો ખુશ થયો અને નાચતો ગાતો ચાલ્યો ગયો। પરંતુ વાંદરાના આ નિર્ણયથી શિયાળ ખૂબ જ આશ્ચર્ય અને નિરાશ થયું। ગધેડો જતાં જ શિયાળે વાંદરાને કહ્યું, તું પણ જાણે છે કે ઘાસનો રંગ લીલો હોય છે, તો પછી તે ગધેડાને વિજયી કેમ જાહેર કર્યો? વૃદ્ધ વાંદરાએ કહ્યું, ઘાસનો રંગ લીલો છે એ વાત સાચી, પણ તું બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે અને બુદ્ધિશાળી હોવાને કારણે તું મૂર્ખ ગધેડા સાથે દલીલ કરે છે, તેથી જ તું બુદ્ધિના માપદંડમાં નિષ્ફળ જાય છે। શિયાળ પણ આખી વાત સમજી ગયો અને ઉદાસ ચહેરે ત્યાંથી ચાલ્યો ગયો। બોધ: ગધેડા અને શિયાળની આ વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય મૂર્ખ સાથે બિનજરૂરી દલીલ ન કરવી જોઈએ, નહીં તો આપણી બદનામી થશે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।